જય શ્રી કૃષ્ણ. રવિવારની સાંજ એટલે ઈશ્વરના જવાબોની સાંજ. જવાબ નંબર 3, સમય જે આપણી પાસે રહેતો નથી. આજકાલ ઘણો બધો સમય ઓછો પડી રહ્યો છે. આપણે કેટલું બધું કામ કરવાનું હોય છે, આ કામ રહી જાય, પેલું કામ રહી જાય, એવી રીતે જ રાત પડે છે અને રાતે ઊંઘમાં પણ એ ફરિયાદો રહી જાય છે. પણ આપણે શું એ સમય ઈશ્વરમાં ફાળવીએ છીએ? એના સ્મરણમાં શું ગણતરીની સેકન્ડો પણ આપી શકીએ છીએ? ત્યારે ઈશ્વર કહેતો હશે કે વ્યસ્ત રહ્યો જીવનભર તું આ જીવનના સુમેળ સાધવામાં. વ્યસ્ત રહ્યો જીવનભર તું આ જીવનના સુમેળ સાધવામાં. સમય જ ના રહ્યો તને ઈશ્વર સાથે જોડાણ જોડવામાં. સુમેળ સાધવાનો પંથ જીવનમાં કઠિન હતો. સુમેળ સાધવાનો પંથ જીવનમાં કઠિન હતો. પણ આ ભક્તિ, પ્રેમ, ભરોસો, શ્રદ્ધાના સૌથી સરળ પંથે પગલાં ભરવામાં તું પાછળ જ રહી ગયો. વ્યસ્ત રહ્યો જીવનભર તું આ જીવનમાં સુમેળ સાધવામાં, પણ સમય જ ના રહ્યો તને ઈશ્વર સાથેના જોડાણ જોડવામાં. જય શ્રી કૃષ્ણ.